કેમ છો વિદ્યાર્થી મિત્રો? એ અભ્યાસ ઉધા લર્નિંગ એપમાં તમારું ખૂબ ખૂબ સ્વાગત છે. તો ફેમ 2 ઇકોનોમિક્સમાં આપણી લોંગ ક્વેશ્ચન્સની સિરીઝ ચાલી રહી છે. આજનો આપણો ક્વેશ્ચન રહેશે વાસ્તવિક વેતનને અસર કરતા પરિબળો. બરોબર? ચાલો, તો નાણાકીય વેતન અને વાસ્તવિક વેતન એટલે શું, બંનેનો મિનિંગ આપણે શોર્ટ ક્વેશ્ચન્સમાં જોઈ લીધો છે. પહેલા એ ત્યાં બંનેનો મિનિંગ જોઈ લેજો કે ભાઈ વાસ્તવિક વેતન એટલે શું, પછી તમને આ ક્વેશ્ચન ખબર પડશે. બરોબર? આપણે અહીંયા ડાયરેક્ટ જોઈશું વાસ્તવિક વેતનને અસર કરતા પરિબળો. તો વાસ્તવિક વેતનને અસર કરતા પરિબળોને 3 વિભાગમાં વહેંચી શકાય છે. કયા કયા 3 વિભાગ છે? 3 મુદ્દા છે. તો નાણાકીય વેતન, નાણાંની ખરીદ શક્તિ અને વ્યવસાય સાથે સંકળાયેલા બિન નાણાકીય લાભાલાભ. અને આપણે યાદ રાખવા માટે એક કામ કરીશું, એક શબ્દ યાદ રાખીશું. કયો શબ્દ? નાના સાથે લાભાલાભ. જ્યારે આપણે આપણા નાના સાથે હોઈએ છે ત્યારે બહુ બધા લાભ આપણને થતા હોય છે. આ વસ્તુ મળે, પેલી વસ્તુ મળે, આ ખાવાનું મળે, પેલું ખાવાનું મળે. બરોબર? ઘણો બધો લાડ કરે. તો એ વસ્તુ આપણે અહીંયા યાદ રાખવાની છે, નાના સાથે લાભાલાભ. એક ના ફોર નાણાંની ખરીદ શક્તિ, સોરી નાણાકીય વેતન, બીજું ના ફોર નાણાંની ખરીદ શક્તિ, અને લાભાલાભ પરથી આપણે યાદ રાખીશું કે વ્યવસાય સાથે સંકળાયેલા અન્ય લાભાલાભ, તે પણ કેવા? બિન નાણાકીય. તો બે વસ્તુમાં નાણાકીય વાત થઈ છે, ત્રીજા વસ્તુમાં બિન નાણાકીય વાત થઈ છે. તો નાના સાથે લાભાલાભ, નાણાકીય વેતન, નાણાંની ખરીદ શક્તિ, વ્યવસાય સાથે સંકળાયેલા અન્ય બિન નાણાકીય લાભાલાભ. યાદ રહેશે? ચાલો, હવે આપણે અંદરનું જોઈએ, સમજૂતી. તો નાણાકીય વેતન, ઓફકોર્સ સીધી વાત છે કે તમારું નાણાકીય વેતનમાં ફેરફાર થશે તો તમારા વાસ્તવિક વેતન પર અસર થશે. બરોબર? નાણાકીય વેતન વધ્યું એટલે તમારી ખરીદ શક્તિ વધી. વાસ્તવિક વેતનને કયા અર્થમાં જોવામાં આવે છે? તમારી ખરીદ શક્તિના અર્થમાં જોવામાં આવે છે. ઓવરઓલ તમે કેટલી ચીજ વસ્તુઓ, કેટલું ખાવા પીવાનું, કેટલી મોજ શોખની વસ્તુઓ, કેટલી આનંદ પ્રમોદની વસ્તુઓ, ઇન શોર્ટ તમારા જીવન માટે તમે કેટલી વસ્તુની ખરીદ શક્તિ કરી શકો છો તે કોણ બતાવે? વાસ્તવિક વેતન. તો નાણાકીય વેતન તમારું વધશે, તમારા હાથમાં વધારે પૈસા આવશે તો સીધી વાત છે કે તમે હજુ વધારે વસ્તુ ખરીદી શકવા માટે સક્ષમ થશો. બરોબર? તો અહીં તમારું વાસ્તવિક વેતન પણ વધશે અને તમારું નાણાકીય વેતન ઘટ્યું તો વાસ્તવિક વેતન ઘટશે. તો સીધી અસર નાણાકીય વેતનની વાસ્તવિક વેતન પર થતી હોય છે. અહીં જોઈએ આપણે તો એક્સપ્લેનેશનમાં અન્ય પરિબળો સ્થિર રહે. અન્ય પરિબળો સ્થિર રહે તો નાણાકીય વેતન જેમ વધુ તેમ વાસ્તવિક વેતન પણ વધુ રહેવા પામશે અને નાણાકીય વેતન વાસ્તવિક વેતન વચ્ચે સીધો અને સપ્રમાણ સંબંધ હોય છે એમ કહી શકાય. અન્ય પરિબળો ભાગ્યે જ સ્થિર રહેતા હોય છે અને તેથી જ કેવળ નાણાકીય વેતનની સપાટીને જ ધ્યાનમાં રાખવાની વૃત્તિને નાણાં વિભ્રમ તરીકે ઓળખાય છે. અહીં ખાલી એટલી વાત છે ભાઈ, કોન્સેપ્ટ સમજવા માટે આપણે આવી વસ્તુ કરવી પડે. આપણે અહીંયા નાણાકીય વેતન અને વાસ્તવિક વેતન વચ્ચેનો સંબંધ જોઈએ છે તો અન્ય પરિબળો આપણે શું ધારીશું? સ્થિર ધારીશું. બરોબર? પરંતુ હવે અહીં લોર્ડ કેઇન્સ એવું કહી દે છે કે ભાઈ આ પછી એક કેવો છે? નાણાં વિભ્રમ કહેવામાં આવશે એને. આ કન્સેપ્ટ બરાબર નથી. કેમ? કારણ કે અન્ય પરિબળો સ્થિર હોતા જ નથી. એ તો રિયાલિટી છે. દરેક કન્સેપ્ટમાં એવું હોતું જ હોય છે કે અન્ય પરિબળો સ્થિર હોતા નથી. પરંતુ બે જણ વચ્ચેનો સંબંધ જોવા માટે બીજા અન્ય પરિબળોને આપણે સ્થિર ધારવા પડે. બરોબર? ચાલો, ત્યારબાદ નાણાંની ખરીદ શક્તિ આપણો બીજો મુદ્દો છે. તો નાણાંની ખરીદ શક્તિ પણ વાસ્તવિક વેતનને અસર કરે છે. કેવી રીતે? તો નાણાંની ખરીદ શક્તિ એટલે શું કે કોઈ એક સમયે નાણાંના એક એકમના બદલામાં પ્રાપ્ત થતી ચીજ વસ્તુઓ અને સેવાઓનું પ્રમાણ. આ અર્થમાં નાણાંની ખરીદ શક્તિનો આધાર ભાવ સપાટી પર રહેલો છે. નાણાંની ખરીદ શક્તિનો આધાર અહીં શાના પર રહેલો છે? ભાવ સપાટીના સંદર્ભમાં અહીં આપણને કહેવામાં આવ્યું છે કે ચીજ વસ્તુ ને સેવાના ભાવ જો વધુ હોય તેમ નાણાંની ખરીદ શક્તિ આપણી ઓછી થઈ જશે. ચીજ વસ્તુ અને સેવાઓના ભાવ નીચા હશે તો આપણી નાણાંની ખરીદ શક્તિ વધારે થશે. હવે નાણાંની ખરીદ શક્તિ ઓછી હશે એનો મતલબ શું કે વાસ્તવિક વેતન આપણું ઓછું, અને નાણાંની ખરીદ શક્તિ વધારે હશે એનો મતલબ શું કે આપણું વાસ્તવિક વેતન વધારે. સીધું એક એક્ઝામ્પલ આપું તમને. ચાલો, અત્યાર સુધી આપણે ચોકલેટ તો નાનપણથી ખાતા જ આવ્યા છે. બરોબર?
ખાસ કરીને અમને વધારે એ વસ્તુ યાદ આવે, લાગુ પડતી હોય કે પહેલા જયારે છે ને ₹1 લઈને જતા ને દુકાને, ત્યારે એક ચોકલેટ ₹1 2 નંગ મળતી. કેટલા નંગ મળતી? 2 નંગ. બરોબર. હવે જોવા જઈએ તો એક ચોકલેટ ₹1 એક જ નંગ મળે છે. કાં તો અમુક ચોકલેટ એવી બી થઈ ગઈ છે કે ₹2 એક નંગ મળે છે. ક્વોન્ટિટી પણ ઓછી થઈ ગઈ ને આ બાજુ ભાવ પણ વધી ગયો. ₹2 એક નંગ. બરોબર. કહેવાનો મતલબ અહીં હું શું કહેવા માંગુ છું કે એકમ કેટલો છે? પહેલા ₹1 મને 2 નંગ મળી જતી, હવે મને ₹1 એક જ નંગ ચોકલેટ મળે છે. તો મારી જુઓ ક્વોન્ટિટી ઘટી, રૂપિયો એ જ છે, અહીં પણ ₹1 છે, અહીં પણ ₹1 છે, પરંતુ અહીં હું 2 નંગ ખરીદી શકતી હતી. મારી ખરીદવાની શક્તિ કેટલી હતી ત્યારે? 2 નંગ. બરોબર. પરંતુ હવે કેટલી ખરીદી શકું છું? એક જ નંગ. હવે મારી ખરીદ શક્તિ ઘટી ગઈ. અને શું કહેવાય? ખરીદ શક્તિ ઘટી ગઈ. કેમ? કારણ કે ભાવ વધી ગયા. બરોબર. તો ભાવ સપાટી જ્યારે તમારી વધે છે તો તમારી ખરીદ શક્તિ ઘટતી હોય છે. બરોબર. અને ભાવ સપાટી જ્યારે નીચે જાય છે ત્યારે તમારી ખરીદ શક્તિ વધતી હોય છે. જ્યારે આપણે આપણા મમ્મી પપ્પા છોડો, ચાલો દાદા દાદી સાથે વાત કરતા હોઈએ ત્યારે એ લોકો તમને કહેતા, શું કહેતા? ભાઈ અમારા જમાનામાં તો ₹1 કેટલું બધું આવી જતું. ₹1 તો અમે આખું કરિયાણું ભરી લેતા. પરંતુ ત્યારે ભાવ ઓછા પણ હતા. બરોબર. તો ખરીદ શક્તિની વાત છે કે ત્યારે ₹1 કેટલું આવતું, આજે ₹1 કેટલું આવે છે. અને આ બધું કેમ બદલાયું છે? ભાવ સપાટીના કારણે. ભાવ સપાટી ઊંચી ગઈ છે એટલે પછી ખરીદ શક્તિ પણ ઘટી છે. તો આ કન્સેપ્ટ આપણે અહીં સમજવાનું છે. આગળ શું કહે છે આપણને? અને પરિણામે શ્રમિકોને મળતા વાસ્તવિક વેતનમાં પણ શું થશે? પછી ઘટાડો થશે. એટલું જ નહીં, પરંતુ જો નાણાકીય વેતનમાં વધારો થાય પરંતુ તે સાથે ભાવ સપાટીનો વૃદ્ધિ દર તેના કરતા વધુ હોય તો પણ શ્રમિકોનું વાસ્તવિક વેતન ઘટે. હવે અહીં શું કહે છે? અહીં આપણને 2 ફેક્ટર કન્સિડર કરેલા છે એકી સાથે. નાણાકીય વેતનને પણ કન્સિડર કરેલું છે, જે આપણે પહેલા મુદ્દામાં જોયું, અને ભાવ સપાટીને પણ કન્સિડર કર્યું છે. આ લાઈનમાં શું કહેવા માંગે છે કે નાણાકીય વેતનમાં વધારો થાય, તમારું વેતન, કયું વેતન? નાણાકીય વેતન, એટલે કે તમારા હાથમાં પૈસા હવે વધારે આવે છે. સાથે સાથે ભાવ સપાટી પણ વધે છે. બીજું શું વધે છે? ભાવ સપાટી પણ વધે છે. પરંતુ આ ભાવ સપાટીનો વધારો જો વધુ હોય તો પછી આ નાણાકીય વેતનમાં વધારાનો કઈ ફાયદો ખરો? સિમ્પલ એક્ઝામ્પલ આપો. તમારા પપ્પાનો પગાર છે 10,000 હતો. બરોબર. હવે તમારા પપ્પાનો પગાર વધીને થઈ ગયો છે 15,000 પગાર. ચાલો અહીં આપણે કમ્પેરિઝન કરીએ. કેટલો હતો? 10,000. હવે પગાર થઈ ગયો છે કેટલો? 15,000. પરંતુ હવે એક કમ્પેરિઝન આપણે કરીએ. આ કઈ વાત કરીએ આપણે? નાણાકીય વેતનની. આ કઈ વાત કરીએ આપણે? નાણાકીય વેતનની. બરોબર. કે નાણાકીય વેતન આપણે દર્શાવી દીધું કે પહેલા હતું 10,000, હવે થઈ ગયો 15,000. આ શું? નાણાકીય વેતન જોયું. હવે ભાવ સપાટીની વાત કરીએ આપણે કે આ પગારમાં આપણે પહેલા છે ને 10,000 માં ધારી લો કે 50 કિલો ઘઉં આવી જતા. જો એમ જ ફિગર લઉં છું. બરોબર. ચાલો હવે આપણે પગારમાં આ 15,000 ના પગારમાં 50 કિલો નહીં, પરંતુ ધારી લો 50 કિલો જ લઈ લઈએ એટલે તમને ખબર પડે. બરોબર. હવે જુઓ, પગારમાં, નાણાકીય વેતનમાં પણ વધારો થયો છે, ભાવ સપાટીમાં પણ વધારો થયો છે. હવે તમે કહેશો કે ભાઈ શું ફાયદો? આ 5,000 પગાર વધવાનો શું ફાયદો? જ્યારે 10,000 પગાર હતો ત્યારે પણ હું 50 કિલો જ ભરી શકતો હતો. જ્યારે 15,000 પગાર હતો ત્યારે પણ હું 50 કિલો જ ઘઉં ખરીદી શકું છું. બરોબર. તો અહીં મારો નાણાકીય વેતનના વધારાનો કોઈ ફાયદો ખરો? નહીં ફાયદો. તો અહીં એ જ વસ્તુ કહેવા માંગે છે કે તમારા હાથમાં પૈસા વધારે આવે છે,
પરંતુ ભાવ સપાટી પણ એટલી બધી વધી જાય છે કે તમે કઈ ખાસ વધારે ખરીદ શક્તિ તમારી વધતી નથી, તમારા ઘરમાં કઈ ખાસ વધારે વસ્તુઓ આવતી નથી ઇન કમ્પેરિઝન ટુ પહેલા જે તમે લાવી શકતા હતા. બરોબર, તો ભાવ સપાટી પણ વધે છે, નાણાકીય વેતન પણ વધે છે, પરંતુ આનો વધારો કેવો છે? વધારે છે. ભાવ વધારે, મોંઘાઈ વધારે છે. હું મોંઘાઈ, જો ભાવ સપાટીને હું મોંઘાઈના અર્થમાં કહું ને તો તમને વધારે ખબર પડશે કે ભાઈ મોંઘાઈ વધારે છે, મારો પગાર જેટલો વધે છે ને, જો આ વાક્ય સાંભળો હવે, મારો પગાર જેટલો વધ્યો છે એના કરતા વધારે તો મોંઘાઈ વધી છે, તો નાણાકીય વેતનનો વધારાનો મને કઈ ફાયદો ખરો? શું ખરેખર મારું વાસ્તવિક વેતન વધેલું કહેવાય? ના કહેવાય. આ લાઈનમાં તમને ખબર પડી હશે. બરોબર, ચાલો, તો અહીં એ જ વસ્તુ કહેવા માંગે છે કે ભાવ સપાટીનો વૃદ્ધિ દર વધારે છે, ભાઈ મોંઘાઈ વધારે છે, મારા હાથમાં જે પૈસા, મારા હાથમાં જે પગારનો વધારો થયો છે એના કરતા તો મોંઘાઈ વધારે છે, તો એના તો પણ વાસ્તવિક વેતન પછી શું કહેવાય? ઘટેલું જ કહેવાય. બરોબર, એને કઈ વધેલું ના કહેવાય. ભલે મારું નાણાકીય વેતન વધેલું છે, પરંતુ વાસ્તવિક વેતન તો મારું ઘટ્યું જ છે ખરેખર. બરોબર, એવું કહેવા માંગે છે. ચાલો, ઈ અભ્યાસ સુધ લર્નિંગ એપ પર આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. સ્ટુડન્ટ એફઆઈ બીકોમ પછી હવે તમે એસવાય બીકોમ માં પ્રવેશ કરશો અને એસવાય બીકોમ માં પણ આપણે એફઆઈ બીકોમ ની જેમ જ ઓનલાઈન અભ્યાસ કરાવીએ છીએ. આપણા જે વિડિયો લેક્ચર છે, વિડિયો લેક્ચર જોઈને ઘણા બધા એવા વિદ્યાર્થીઓ છે જેમણે કોલેજમાં પણ ટોપ કરેલું છે. હું વાત કરું એસવાય બીકોમ, તો એસવાય બીકોમ માં પણ ઘણા બધા આપણા વિદ્યાર્થીઓ છે કે જે યુનિવર્સિટીમાં ટોપ કરેલું છે. ટીવાય બીકોમ ની પણ વાત કરું તો ટીવાય બીકોમ માં એકાઉન્ટમાં જો યુનિવર્સિટીમાં જે હાઈએસ્ટ માર્ક્સ આવે છે એ પણ ઈ અભ્યાસોમાંથી આવેલા છે. અને એમકોમ ની વાત કરું તો એમકોમ માં એમકોમ સેમિસ્ટર 4 માં 3 એકાઉન્ટ આવે છે, એકાઉન્ટ 10, 11 અને 12. તો ત્રણ એકાઉન્ટમાં યુનિવર્સિટીમાં ઈ અભ્યાસોના વિદ્યાર્થીઓએ ટોપ કરેલું છે. એવી જ રીતે એમકોમ ના અલગ અલગ સેમિસ્ટરમાં અને એસવાય બીકોમ અને ટીવાય ના અલગ અલગ સેમિસ્ટરમાં યુનિવર્સિટીમાં આપણા વિદ્યાર્થીઓએ ટોપ કરેલું છે. હવે તમે પણ એવું ઈચ્છતા હોય કે ભાઈ તમારું પણ રિઝલ્ટ સૌથી સારું આવે, તમે પણ યુનિવર્સિટીમાં ટોપ કરો, કોલેજમાં ટોપ કરો, કે તમે પણ ડિસ્ટિંક્શન મેળવવા માંગતા હોય સ્ટુડન્ટ, તો તમે ઈ અભ્યાસો સાથે જોડાઈ શકો છો. અને એસવાય બીકોમ માં સ્ટુડન્ટ તમને વાત કરું તો તમારા એસવાય બીકોમ માં કયા કયા સબ્જેક્ટ આવી શકે છે, તો એસવાય બીકોમ માં તમારો કોસ્ટ અકાઉન્ટ, કોર્પોરેટ અકાઉન્ટ, ટેક્સેશન, બીએ અને ઇકોનોમિક્સ આટલા સબ્જેક્ટ આવે છે. અને એની ફી ની આપણે વાત કરીએ સ્ટુડન્ટ, તો આપણી જે ફી છે એ ફી આપણે રાખેલી છે કોસ્ટ અકાઉન્ટ ની 800 રૂપિયા, કોર્પોરેટ ની 800 રૂપિયા, ટેક્સેશન ની 800 રૂપિયા, બીએ ની 500 રૂપિયા અને ઇકોનોમિક્સ ની 500 રૂપિયા. ટોટલ તમારી ફી થાય છે સ્ટુડન્ટ 3400 રૂપિયા. પરંતુ જો સ્ટુડન્ટ તમે 20/4/2026 પહેલા એડમિશન લો છો, કઈ તારીખ બોલો તો 20/4/2026 પહેલા જો તમે એડમિશન લઈ લો છો તો ફક્ત ને ફક્ત 1250 રૂપિયામાં તમને આ કોર્સ મળી જશે. અને ત્યાર પછી હું વાત કરું તો 21/4/2026 થી 30/4/2026 આ તારીખની વચ્ચે જો તમે આ કોર્સ પરચેસ કરવા માંગતા હોય તો તમને 1500 રૂપિયામાં આ કોર્સ તમને મળી જશે. ત્યાર પછી આપણે આગળ વાત કરીએ કે કોઈ એવા વિદ્યાર્થીઓ હોય કે શરૂઆતમાં લેવા માંગતા ના હોય, તો અમુક વિદ્યાર્થીઓ 5મા મહિનામાં લેવા માંગતા હોય, તો 5મા મહિનાનો આખો 1 મહિના દરમિયાન તમને 1800 રૂપિયામાં સિલેબસ મળી જશે. જેમ જેમ તમે લેટ કરશો એમ એમ તમારી ફી વધતી જાય છે. જો ત્યાર પછી 6થા મહિનાની અંદર 6થા મહિનાની પહેલી તારીખથી લઈને 30 તારીખ સુધીમાં પરચેસ કરશો તો 2000 રૂપિયાનો તમારો, અને ત્યાર પછી જો તમે કોર્સ પરચેસ કરો છો તો 3000 રૂપિયાનો કોર્સ થશે. તો હું તમને એવું કહું છું સ્ટુડન્ટ કે વહેલી તકે તમે આ કોર્સને પરચેસ કરો અને અત્યારથી તમે ભણવાનું ચાલુ કરી દો. એટલે એસવાય બીકોમ માં તો 3 એકાઉન્ટ આવતા હોય છે, તો એની તૈયારી અત્યારથી જ કરશો તો તમને વધારે બેનિફિટ થશે. અને આપણો આ જે કોર્સ જે છે સ્ટુડન્ટ એની વેલિડિટી 8 મહિનાની છે. બરાબર છે. એ જ રીતે સ્ટુડન્ટ આપણે સ્ટેટની વાત કરીએ, સ્ટેટ ક્રેડિટ 4 અને ક્રેડિટ 2, તો આ 700 રૂપિયામાં છે, આ 500 રૂપિયામાં છે. બરાબર છે. એમાં 30/4/2026 પહેલા તમને ખાલી 400 રૂપિયામાં મળશે અને ત્યાર પછી 1/5/2026 પછી 600 રૂપિયાનું મળશે. બરાબર છે. આપણે સ્ટેટ ક્રેડિટ 2 ની વાત કરીએ તો એની ફીસ અત્યારે 500 રૂપિયા છે, પરંતુ જો તમે 30/4/2026 પહેલા પરચેસ કરશો તો તમને 250 રૂપિયામાં જ મળી જશે અને ત્યાર પછી પરચેસ કરશો તો તમને 400 રૂપિયામાં મળી જશે. તો કોઈ પણ વિદ્યાર્થી મિત્રોએ આપણો કોર્સ પરચેસ કરવો હોય સ્ટુડન્ટ, તો એના માટે 90 815 99 500 આ નંબર પર તમે ફોન કરીને પરચેસ કરી શકો છો. નાણાં વિભ્રમના ખ્યાલ દ્વારા કેન્સે એ હકીકત, એ છોડો, એ કઈ કામનું છે નહીં. હવે આપણે ત્રીજો મુદ્દો જોઈએ, વ્યવસાય સાથે સંકળાયેલ બિન નાણાકીય લાભાલાભ. વ્યવસાય સાથે અમુક આપણને લાભાલાભ થતા હોય છે. કેવા? બિન નાણાકીય, એટલે કે આપણને નાણાંના સ્વરૂપમાં નથી મળતા, પરંતુ ઇનડિરેક્ટલી આપણા જીવનની વસ્તુ, જીવનને લગતી જ વસ્તુ હોય છે, આપણા આનંદ પ્રમોદને લઈને કાં તો આપણી જરૂરિયાતોને લઈને ત્યાં સંતોષ થઈ જાય છે, ત્યાં આપણને
જાતે પોતાના પૈસા ખર્ચીને લેવાની જરૂર પડતી નથી. તો ઇનડિરેક્ટલી શું થયું, આપણું વાસ્તવિક વેતન પર જ અસર થઈ, બરોબર. આપણી ખરીદ શક્તિ વધી જ કહેવાય. ચાલો જુઓ, જેમ કે વધારાની સગવડો આપણને જ્યારે ચાલુ નોકરીએ મળતી હોય, કે કેવી રીતે, તો અહીં ઉદાહરણ આપ્યું છે કે મફત તમને રહેઠાણની સગવડ મળી ગઈ કંપની દ્વારા. હવે તમને ઘર ભાડાનો ખર્ચો કરવાની જરૂર નથી, કાં તો તમને પોતાનું મકાન લેવા માટે હપ્તા ભરવાની જરૂર નથી, તો તમે હજુ વધારે વસ્તુ ખરીદી શકશો, બરોબર. તો આ શું થયું, કાં તો ઓછા ભાડેથી તમને રહેઠાણની સગવડ મળી ગઈ, તો તમારી અહીંયા ખરીદ શક્તિ વધી. ખરીદ શક્તિ વધી એટલે વાસ્તવિક વેતન તમારું વધ્યું. પછી કુટુંબ માટે મફત તબીબી સારવાર મળી જાય તમને, બાળકો માટે તમને શિક્ષણની વ્યવસ્થા મળી જાય, સસ્તા ભાવે અનાજ તમને મળી જાય, બીજી કોઈ જીવન જરૂરિયાતની વસ્તુ પ્રાપ્તિ થઈ જાય, ગણવેશ. તો આ બધું વસ્તુ શું છે, આ બધી વસ્તુ આપણને નાણાંના રૂપમાં મળેલી નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક આપણા જીવનમાં એ વસ્તુ લેવાની પછી જરૂરિયાત ઊભી રહેતી નથી. તો જેટલા નાણાં પછી આપણી પાસે બચ્યા છે એમાંથી આપણે બીજી અન્ય વસ્તુઓ લઈ શકીએ છીએ, અન્ય આપણી ખરીદ શક્તિ વધશે, ઇન શોર્ટ, બરોબર. કોઈ બે વ્યક્તિઓને એકને જ એક સરખું નાણાકીય વેતન મળતું હોય, પરંતુ એકને આવા આનુષંગિક લાભ મળે છે, બરોબર, અને બીજાને મળતા નથી, તો મારું વાસ્તવિક વેતન વધારે જ કહેવાય. મને આવા બધા લાભ મળે છે, પરંતુ સાથે મારી બાજુમાં બીજા એક માણસ છે, એમને પગાર મળે છે, પરંતુ સાથે સાથે આવા બધા કોઈ બેનિફિટ મળતા નથી, તો એને તો એના ખિસ્સામાંથી આવું બધું લેવું પડશે, આ બધી વસ્તુ, જ્યારે મને મારા ખિસ્સામાંથી લેવાની જરૂર નથી. ઇન શોર્ટ, મને વાસ્તવિક વેતન વધુ જ લાગશે, બરોબર. ચાલો, રોજગારીની નિયમિતતા અથવા અનિયમિતતા. કોઈની રોજગારી નિયમિત હોય છે, કોઈની અનિયમિત હોય છે. જેમ કે નોકરીમાં એક ધારો રોજગારી મળે છે, ત્યાં અનિયમિત પ્રસંગોચિત રોજગારી, જ્યારે બીજા જગ્યાએ અનિયમિત પ્રસંગોચિત, એટલે કે નિયમિતતા હોતી નથી રોજગારીની. તેથી વાસ્તવિક વેતન મને વધુ અનુભવાય છે, ક્યાં વધુ અનુભવાય છે, જ્યાં મને નિયમિત આવક મળતી હોય છે. કેમ, ભલે પગાર ઓછો હોય મારો, પરંતુ સતત મળે છે મને, તો વાસ્તવિક વેતન મને ત્યાં વધુ લાગે છે. જ્યારે ખેતી બાંધકામ, જ્યાં ધંધા અનિયમિત હોય છે, સિઝનલ ધંધા જે હોતા હોય છે, ત્યાં આવક અનિયમિત હોય છે, એટલે વાસ્તવિક વેતન મને ઓછી લાગશે. ત્યારબાદ કામનો પ્રકાર. તો કામના પ્રકારમાં જ્યાં જોખમી કામ હોય ત્યાં નાણાકીય વેતન વધુ હોય, પરંતુ શું એનો કોઈ ફાયદો ખરો? ના. જોખમી કામ હોય, જેમ કે આપણે જોઈએ કે અહીં લખેલું છે વિમાનના કેપ્ટન, સ્ટીમરના કેપ્ટન, લોખંડ કાચના કારખાનામાં કામ કરતા કામદારો, ખાણમાં કામ કરતા કામદારો, આ બધાને વેતન તો વધુ મળે છે, નાણાકીય વેતન, પણ જોખમી કામ છે ભાઈ, એમના ઉપર એટલો જ રોગ, એટલી જ માંદગી, એટલા જ અકસ્માત થવાની શક્યતા ઘણી વધારે છે. તો આ બાજુ નાણાકીય વેતન કેમ વધારે મળે છે? કારણ કે એમના શરીરને ડેમેજ કરે છે, એ વસ્તુ જોખમી છે. તો ત્યાં આ બાજુથી મને પૈસા મળ્યા, આ બાજુથી હું દવાખાનામાં ભરું છું, કઈ ફાયદો ખરો? વાસ્તવિક વેતન ઓછું જ ગણાય ત્યાં, બરોબર. જ્યારે આના કરતા ઉલટું, કે જ્યાં ફઈ સલામતી હોય, કામના ઓછા કલાકો હોય, આનંદ પ્રમોદની શક્યતાઓ છે, લાંબી રજાઓ હોય, તો ત્યાં મને મારું સરેરાશ આયુષ્ય વધશે, બરોબર. ત્યાં પછી મારું વાસ્તવિક વેતન પણ વધુ લાગશે. ત્યારબાદ વધારાની આવક મેળવવાની શક્યતા. અમુક વ્યવસાય એવા હોય કે સાઈડમાં આપણે બીજી વધારાની આવક પણ મેળવી શકતા હોઈએ. જેમ કે અહીંયા ઉદાહરણ આપેલું છે, શિક્ષકો અને પ્રોફેસરો, તેમને મળતા નિયમિત પગાર તો ખરો જ, પરંતુ હવે એમને લખતા વાંચતા આવડે છે, તો એ લોકો પાઠ્યપુસ્તકો લખશે, અલગ અલગ જાતના લેખો લખશે, અલગ અલગ ન્યૂઝપેપર, મેગેઝિન માટે, રેડિયો વાર્તાલાપ કરશે. આના દ્વારા પછી એમની બીજી નાણાકીય આવક પણ વધે છે, બરોબર. તો એમની પછી વાસ્તવિક આવક, વાસ્તવિક વેતન વધારે આવશે ઇન કમ્પેરિઝન ટુ જેમને આવી વધારાની આવક મળતી નથી. ઉજ્જવળ ભાવિની તકો, જ્યાં આપણને બઢતી મળે, ઇજાફા મળે, ઉજ્જવળ કારકિર્દીની ઉમદા તકો હોય, ત્યાં મને વાસ્તવિક વેતન કેવું લાગશે? વધારે લાગશે. જ્યાં આવી બધી તકો ના હોય ત્યાં મને વાસ્તવિક વેતન ઓછું લાગશે, બરોબર. વિખ્યાત ઔદ્યોગિક તથા વેપારી પેઢીઓ તેમજ વહીવટી સેવાઓમાં ઉજ્જવળ ભાવિની તકો વિશેષ હોય છે. ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતી વ્યક્તિઓ ભલે ઓછા પગારથી આવા વ્યવસાયમાં કારકિર્દી શરૂ કરે, પણ ભવિષ્યમાં તો પછી ઉજ્જવળ તકો હોય એટલે વાસ્તવિક વેતન વધારે લાગે, બરોબર. ચાલો, ત્યારબાદ કામ સાથે સંકળાયેલા સામાજિક અને વ્યક્તિગત ખ્યાલો. તો સામાજિક અને વ્યક્તિગત દ્રષ્ટિએ પ્રતિષ્ઠાવાળા ગણાય છે, જ્યારે કેટલાક કામો પ્રત્યે સમાજ અને વ્યક્તિ ફૂગની દ્રષ્ટિએ જુએ છે. તમે જોઈ લો, ખાંડમાં કામ કરતા હોય, કાં તો પછી બહુ જ એમ તમને એ આપું છું કે આ વસ્તુ ના હોવી જોઈએ,
પરંતુ સફાઈ કામદારો પ્રત્યે આપણે જુઓ, રસ્તા પર સફાઈ કરતા હોય, ગટરોની સફાઈ કરતા હોય, તો એમના પ્રત્યે આપણી દ્રષ્ટિ જુઓ. અને કોઈ નોકરી કરતું હોય એસીમાં બેસીને, કાં તો પછી કોઈ ઉચ્ચ હોદ્દા પર હોય તેની વાત કરો, અને એવરેજ નીચલા હોદ્દા પર એઝ અ ઓપરેટર કંપનીમાં કામ કરતું હોય તે પ્રત્યે જુઓ. તો સમાજની આ જોવાની જે દ્રષ્ટિ છે અલગ અલગ વ્યક્તિ પ્રત્યે એના કામના આધારે, એ પણ અહીંયા વાસ્તવિક વેતન પર અસર અનુભવડાવે છે. જેમ કે કેટલાક કામો વ્યક્તિ પ્રેમથી કરે છે, જ્યારે કેટલાક કામો પ્રત્યે તેને ઘૃણા ઉપજે છે. સામાન્ય રીતે લોકો ઓછો પગાર હોવા છતાં રુચિપૂર્વક કરી શકાય તેવો ને પ્રતિષ્ઠાવાળો ધંધો સ્વીકારવા તૈયાર છે. કેમ? કારણ કે એને ત્યાં રુચિ છે, એને ત્યાં ગમે છે, કારણ કે તેમાં તેઓ વધુ વાસ્તવિક વેતન અનુભવે છે. જેમ કે દાખલા તરીકે દાક્તરો, વકીલો, પ્રોફેસરો, સરકારી અમલદારો. આ જુઓ, આ લાઈન જુઓ, તમને એમ મોભો અનુભવ, હા ડોક્ટર છે, હા સરકારી અમલદાર છે, હા પ્રોફેસર છે, બરોબર? તો જોવાની દ્રષ્ટિ જુઓ તમે. વગેરેને હોટલના મેનેજર જેટલો પગાર મળતો હોય તો પણ સમાજમાં તેમનું સ્થાન અંકાતું હોવાથી તેઓ વધુ વાસ્તવિક વેતન અનુભવતા હોય છે, બરોબર? આ ઉપરાંત ધંધામાં સફળતાની આશા, માલિકની મીઠી નજર, કામના કલાકો, નોકરીની આયુષ્ય પર અસર વગેરે પરિબળો પણ વાસ્તવિક વેતન નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. એકદમ ઈઝી કન્સેપ્ટ હતો તમારો આ વાસ્તવિક વેતનનો. કશું વધારે કઈ સમજવાનું છે નથી, ખાલી મુદ્દા વ્યવસ્થિત રીતે યાદ રાખી લો. નાના સાથે લાભાલાભ. આવજો.